गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે એડી પ્રવાહો વિશે શીખેલા। એડી પ્રવાહો એટલે કોઈ વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એમાં જે પ્રવાહ ઉત્પન્ન થાય એને આપણે એડી પ્રવાહો એવું નામ આપેલું। એડી પ્રવાહો એ અનિવાર્ય ઘટના છે, ઉત્પન્ન થવાય। એડી પ્રવાહોની અસર ઓછી કરવા માટે શું કરવું જોઈએ, એડી પ્રવાહોનો વ્યવહારમાં આપણે કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, આ બધી ચર્ચા કરેલી, જેમાં આપણે કોઈ સૂત્ર તારવવાનું હતું નહીં, માત્ર થિયરી એની શીખેલા, એમાં કોઈ સૂત્ર આવતું નથી। હવે આ ચેપ્ટરનો બીજો એક અગત્યનો ટોપિક છે પ્રેરકત્વ। કયો ટોપિક છે? પ્રેરકત્વ, જેને ઇન્ડક્શન એવું કહેવાય। એટલે આ ચેપ્ટરનો બીજો એક અગત્યનો ટોપિક પ્રેરકત્વ। હવે આ ચેપ્ટરમાં શરૂઆતથી જ આપણે એવું શીખ્યા છે કે કોઈ ગુજરાત સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય। એમાં ચુંબક અને ગુચરાવાળો પ્રયોગ આપણે કરેલો છે, પહેલો પ્રયોગ, જેમાં એક ગુચરા સાથે ગેલ્વેનોમીટર જોડેલું હતું, એની નજીક ચુંબકને ગતિ કરાવતા હતા, એટલે ગુજરાત સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થતો હતો? ફેરફાર થતો હતો। એ રીતે પછી બીજો પ્રયોગ હતો, જેમાં બેટરી સાથે જોડેલું એક ગુચરું અને એક ગેલ્વેનોમીટર સાથે જોડેલું ગુચરું, એમાંય બેટરી વાળું ગુચરું તો એને ગતિ કરાવીએ તો બીજા ગુચરામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થતું હતું। અને ત્રીજા પ્રયોગમાં બેટરીની સાથે કળ જોડેલી હતી, એમાં કોઈ ગતિ કરાવ્યા વગર આપણે ગુચરામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરતા હતા। તો દરેક ઘટનામાં પ્રેરિત ઈએમએફ તો મળે જ છે। તો ધારો કે ગેલ્વેનોમીટર વાળું જે ગુચરું છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ હતું બીજા ગુચરાનું અથવા તો ચુંબકનું, તો એવા બાહ્ય ફ્લક્સ એને કારણે એ ગુચરામાં ફેરફાર થતો હતો, ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો બીજા ગુચરાનું ચુંબકીય ક્ષેત્ર, અને એને કારણે ગેલ્વેનોમીટર વાળું ગુચરું હતું એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થતો, તો એમાં પ્રેરિત ઈએમએફ આપણને મળતો। એ જે ઘટના છે એ પ્રેરણની ઘટના છે। હવે એ જે ફ્લક્સ ગેલ્વેનોમીટર વાળું જે ગુચરું છે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થવાથી એમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, બરાબર વાત છે, પણ જેની સાથે આપણે બેટરી જોડેલી છે અને કળ જોડેલી છે, કળને બદલે હું રિયોસ્ટેટ લઈ શકું, તો રિયોસ્ટેટનું સ્લાઇડર આપણે બદલીએ એટલે બેટરીમાંથી મળતો પ્રવાહ છે એનું મૂલ્ય બદલાય, કારણ કે પરિપથનો અવરોધ બદલાય, અને એ બેટરી આપણે એક ગુચરા સાથે જોડેલી છે, તો એ ગુચરામાં પ્રવાહમાં ફેરફાર થવાથી એનું પોતાનું ફ્લક્સ છે, જે ગુચરાનું પોતાનું ફ્લક્સ એની પોતાની સાથે સંકળાયેલું છે એમાંય ફ્લક્સમાં ફેરફાર થાય, પ્રવાહમાં ફેરફાર થાય, અને એ ગુચરામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય। માત્ર ગેલ્વેનોમીટર વાળા ગુચરામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય એવું નથી, પણ જે ગુચરા સાથે તમે બેટરી જોડેલી છે એ બેટરી જોડેલું જે ગુચરું છે એમાં જો કોઈક રીતે પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ગુચરાના પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થશે, કારણ કે એ ચુંબકીય ક્ષેત્ર એનું પોતાનું હશે, એની સાથે એનું ફ્લક્સ પણ સંકળાયેલું હશે, તો પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થવાથી એ જ ગુચરાની અંદર પણ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય। આવી ઘટના પણ હોય, એટલે ટૂંકમાં બે ગુચરાઓનું તંત્ર હોય, તો એક ગુચરાના ફ્લક્સને કારણે બીજા ગુચરા સાથે એ જ ફ્લક્સ સંકળાયેલું હોય અને એમાં ફેરફાર થાય તો એ ગુચરામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન તો થવાનું છે, પણ જેની સાથે તમે બેટરી જોડી છે અને એ બેટરીમાંથી મળતો પ્રવાહ છે એ પ્રવાહમાં જો ફેરફાર થાય તો એ બેટરી સાથે જોડેલું ગુચરું છે એમાં પણ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય। એક ગુચરાને કારણે બીજા ગુચરામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તો એ ઘટનાને અન્યોન્ય પ્રેરણ કહેવાય, પરસ્પર પ્રેરણ કહેવાય। અને જો જે ગુચરા સાથે બેટરી જોડી છે એના જ પ્રવાહના ફેરફારને કરવાને કારણે, પ્રવાહનો ફેરફાર થવાને કારણે એ જ ગુચરામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તો એને આત્મપ્રેરણ કહેવાય। અને એ બંને કિસ્સાઓમાં પ્રેરકત્વ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ। અને આ જે આત્મપ્રેરણ અથવા અન્યોન્ય પ્રેરણ આ એક ઘટના છે, તો એ પ્રેરણ છે કોની પર આધાર રાખે છે? તો ધારો કે ગુચરું છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ વધારે હશે કે ઓછું એ કોની પરથી નક્કી થાય?
તો જે બીજું ગૂંચળું છે જેની સાથે બેટરી જોડી છે એમાંથી કેટલો પ્રવાહ આપણને મળે છે, એટલે પ્રવાહ પર આધારિત છે. એટલે કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ પ્રવાહ પર આધારિત છે. અને ધારો કે એના જ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવાનું હોય જેની સાથે બેટરી જોડેલી છે, તો એ પોતાના પ્રવાહ પર આધારિત છે. એટલે ટૂંકમાં કોઈ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ પરિપથમાં વહેતા એટલે કે ગૂંચળામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. એટલે આપણે આવું કહી શકીએ કે ફાઈ ચલે છે આઈ. આ ફ્લક્સ છે એ પ્રવાહના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. અને આ ફ્લક્સ છે ચુંબકીય ફ્લક્સ છે એટલે એને ફાઈ બી વડે દર્શાવી દઈએ. તો એ પસાર કરેલા પ્રવાહના સમપ્રમાણમાં હોય. તમે પ્રવાહ ઓછો રાખશો તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ઓછું હશે. પ્રવાહ વધારે રાખશો તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ વધારે હશે. બીજું વધારામાં આપણે એવું કહી શકીએ કે ફ્લક્સમાં આપણે ફેરફાર કરીએ તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો આ ફ્લક્સના ફેરફારનો દર એટલે ડી ફાઈ અપોન ડીટી એ પ્રવાહના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય. એટલે કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર એ વિદ્યુત પ્રવાહના ફેરફારના સમય દરના, અહીંયા ફેરફારનો સમય દર એવું લઈ શકું તો ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ડી ફાઈ અપોન ડીટી ચલે છે ડીઆઈ અપોન ડીટી. ડી ફાઈ અપોન ડીટી ચલે છે ડીઆઈ અપોન ડીટી. આવું પરિણામ આપણને મળે. બીજું સમજો કે આપણી જોડે જે ગૂંચળું છે એમાં આટાની સંખ્યા n હોય અને દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બી હોય. એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બી, બીજા આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બી. તો એ n આટા સાથે વાળા ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થાય? તો n ફાઈ બી જેટલું થાય. n આટાના ગૂંચળા માટે આ જે સૂત્ર લખ્યું છે મેં એક આટા માટે લખ્યું કે ફાઈ ચલે છે આઈ. n આટાનું ગૂંચળું હોય તો n આટાના ગૂંચળા માટે કુલ ફ્લક્સ, દરેક આટા સાથે સરખું ફ્લક્સ હોય તો કુલ ફ્લક્સ ફાઈ બી ને n વડે ગુણવાથી મળે. એટલે કે n ફાઈ બી ચલે છે આઈ. અને અહીંયા ચલનનો સંકેત દૂર કરીને કોઈ અચળાંક મૂકીએ તો એ અચળાંક જે આવે છે, અચળાંક જે આવતો હશે એ અચળાંકને પ્રેરકત્વ કહેવાય. એ અચળાંકને શું કહેવાય? પ્રેરકત્વ. ધારો કે અચળાંક હું અહીંયા L લખું અથવા M લખું. આત્મ પ્રેરકત્વ હોય તો L લખીએ છીએ અને અન્યોન્ય પ્રેરકત્વ હોય તો M લખીએ છીએ. એટલે M, કેપિટલ M અથવા કેપિટલ L એવો અચળાંક ત્યાં મુકાય છે. બંને પ્રેરકત્વ અલગ અલગ આપણે પછી શીખીએ છીએ. અત્યારે જનરલ ચર્ચા છે એટલે અચળાંક મૂકતા નથી. પણ જે અચળાંક મૂકવાનો થાય L અથવા M એને પ્રેરકત્વ કહેવાય. L હોય તો આત્મ પ્રેરકત્વ એટલે કે જે ગૂંચળામાં પ્રવાહ વહે છે, જે બેટરી સાથે જોડેલું છે, એ જ ગૂંચળાના પ્રવાહના ફેરફારને કારણે તે ગૂંચળામાં પોતાની અંદર જ એ જ ગૂંચળામાં જો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તો એ આત્મ પ્રેરણની ઘટના કહેવાય. અને એક ગૂંચળાના પ્રવાહના ફેરફારને કારણે બાજુમાં મૂકેલું અથવા નજીક રાખેલું બીજું ગૂંચળું, એમાં જો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તો બે ગૂંચળાઓનું તંત્ર થયું. એટલે એ અન્યોન્ય પ્રેરણ કહેવાય. એ ઘટનાઓ છે. બરાબર? એની પરથી આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ એવું આપણે લઈએ છીએ. આ પ્રેરકત્વ છે અહીંયા ધારો કે કોઈ અચળાંક મેં મૂકી દીધો તો આનો એકમ શું લેવાય? તો I ને મારે છેદમાં લઈ જવાનું. એટલે n ફાઈ અપોન I એનો જે એકમ થાય તે પ્રેરકત્વનો એકમ થાય. આવું લખી શકું. પ્રેરકત્વનો એકમ. તો પ્રેરકત્વનો એકમ કયો થાય? તો n ફાઈ બી અપોન I એનો એકમ. એટલે પ્રેરકત્વનો એકમ એ n ફાઈ અપોન I નો જે એકમ થાય તે થાય. હવે n ફાઈ અપોન I નો એકમ શું થાય? તો n એ તો આટાની સંખ્યા છે, કુલ સંખ્યા, એટલે એનો કોઈ એકમ હોય નહીં. એ માત્ર સંખ્યા છે. ચુંબકીય ફ્લક્સનો એકમ ભાગ્યા પ્રવાહનો એકમ. ચુંબકીય ફ્લક્સનો એકમ કયો? તો વેબર. અને પ્રવાહનો એકમ કયો? એમ્પિયર.
તો પ્રેરકત્વનો એકમ આવો થાય, પ્રેરકત્વનો એકમ વેબર પર એમ્પિયર આવો એકમ થશે. પણ વેબર એટલે ટેસ્લાના સંદર્ભમાં આપણે લખવું હોય તો વેબર એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર આવું લખેલું આપણે. વેબર એટલે શું લખી શકાય? ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આની જગ્યાએ બીજો એકમ મારે લખવો હોય તો ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર આવો એકમ પણ લખાય. અથવા વૈજ્ઞાનિક હેનરી, ફેરેડે અને હેનરીના પ્રયોગો આપણે શીખ્યા, જે યુએસએનો વૈજ્ઞાનિક હેનરી હતો તે. તો હેનરીની યાદમાં પ્રેરકત્વનો એકમ હેનરી વડે દર્શાવીએ છીએ આપણે, કેપિટલ H. બીજો એકમ મારે લેવો હોય એનો તો કયો એકમ લખાય? H. આને હેનરી કહેવાય. આ પ્રેરકત્વનો એકમ છે હેનરી, બરાબર? એટલે આ હેનરી એકમ એ નવા એકમ તરીકે આપણે લઈએ છીએ. તો પ્રેરકત્વ એનો એકમ આપણે હેનરી એવું યાદ રાખીશું. પણ આનું મારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખવું? તો આ ટેસ્લાને જ મૂળભૂત એકમોના સ્વરૂપમાં લઈ આવ્યા. આ તો મૂળભૂત એકમો છે જ એસઆઈ પદ્ધતિના, પણ ટેસ્લાને મૂળભૂત એકમોના સ્વરૂપમાં લઈ આવવા આપણે આવું કીધેલું, F બરાબર BIL સૂત્ર યાદ રાખવાનું. એની પરથી B બરાબર F/IL. તો ન્યૂટન પર એમ્પિયર મીટર કોની જગ્યાએ એવું લખી શકું? ટેસ્લાની જગ્યાએ, કારણ કે B નો એકમ ટેસ્લા અને F અને IL ના એકમો ન્યૂટન પર એમ્પિયર મીટર. તો આ ટેસ્લાની જગ્યાએ હું શું લખી શકું? તો ન્યૂટન પર એમ્પિયર મીટર અને પાછું મીટર સ્ક્વેર અપોન એમ્પિયર તો ખરું, એટલે એમ્પિયર સ્ક્વેર થઈ જશે. 1 મીટર ઉડી જશે એટલે આ મીટર મીટર હું કટ કરી નાખું તો ન્યૂટન મીટર પર એમ્પિયર સ્ક્વેર. હવે આની પરથી તમે પારિમાણિક સૂત્ર લખી શકો, કારણ કે ન્યૂટન માટે પારિમાણિક સૂત્ર તમને ખબર છે. તો પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર શું થાય? પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર તો M1 લખાય. ન્યૂટનમાં L1 આવે અને આ મીટરના L1 એટલે બીજા L2, એટલે M1 L2 T - 2 A - 2 12 22 1 2 2 2 એટલે 12 22, પણ પહેલા બે પ્લસ બીજા બે માઇનસ. આ પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર થયું. અને આ પ્રેરકત્વ એ ગુચરાની ભૂમિતિ એટલે કે એનો આકાર કયો છે, કેટલા આંટાની સંખ્યા છે, એ એની ભૂમિતિમાં જે આવતું હોય તે, અને માધ્યમ જે ગુચરું તમે બનાવ્યું છે એ કયા માધ્યમ પર વીટેલું છે, શાની પર વીટેલું છે, એ માધ્યમ પર એનો આધાર છે. ધારો કે નોર્મલ સ્પ્રિંગ જેવું હોય તો સ્પ્રિંગ તો આપણે એમને બનાવેલી છે, અંદર કશું રાખ્યું નથી, તો હવાનું માધ્યમ આવે. પણ ધારો કે લોખંડના નરમ લોખંડનો નળાકાર લઈને એની પર ગુચરું વીટ્યું હોય તો એ ચુંબક જે ગુચરું બન્યું છે એનું ચુંબકીય ક્ષેત્ર એ લોખંડમાંથી પસાર થશે, એની ક્ષેત્ર રેખાઓ, તો એ લોખંડે એના માટે માધ્યમ થયું. એટલે પ્રેરકત્વ છે એ બે બાબતો પર આધાર રાખે, મુખ્ય બે બાબતો. એક ગુચરાની ભૂમિતિ, ભૂમિતિમાં શું આવી ગયું? તો ગુચરામાં આંટાની સંખ્યા આવી ગઈ, એનું પરિમાણ આવી ગયું, એનો આકાર આવી ગયો, એ બધું આવી ગયું. અને બીજું માધ્યમ પર આધાર રાખે છે. એટલે પ્રેરકત્વ એ ગુચરાની ભૂમિતિ અને જે માધ્યમમાં ફ્લક્સ પ્રવર્તતું હોય, જે માધ્યમમાં ફ્લક્સ પ્રવર્તતું હોય તે માધ્યમ પર આધાર રાખે છે. તો જો પ્રેરકત્વમાં આટલું આપણે યાદ રાખવાનું છે. પછી આપણે એના બે પ્રકારો જે છે એ વિગતે શીખવાના છે. જો કોઈ પણ ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય, પહેલા તો ફ્લક્સ સંકળાયેલું હોય, ફ્લક્સ કોની પર આધાર રાખે? તો કોઈ ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ એ પ્રવાહ પર આધાર રાખે છે, પ્રવાહના સમપ્રમાણમાં હોય, એટલે ફાઈ ચલે છે I. પ્રવાહમાં ફેરફાર કરો એટલે ફ્લક્સમાં ફેરફાર થાય, એટલે ફ્લક્સના ફેરફારનો સમય દર એ પ્રવાહના ફેરફારના સમય દર જેટલો હોય.
જો કોઈ ગૂંચળું n આટાવાળું હોય અને દરેક આટા સાથે સરખું ફ્લક્સ સંકળાયેલું હોય તો ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ એમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. એટલે n ફાઈ ચલે છે I. અહીંયા ચલનનો અચળાંક જે મૂકવાનો આવે તે અચળાંક એને પ્રેરકત્વ કહેવાય. અત્યારે હાલ આપણે અચળાંક મૂક્યો નથી, પછી મૂકીશું. પછી પ્રેરકત્વનો એકમ યાદ રાખવાનો, તો વેબર પર એમ્પિયર અથવા ન્યૂટન મીટર પર એમ્પિયર અથવા એમ્પિયર સ્ક્વેર અથવા જૂલ પર એમ્પિયર સ્ક્વેર એવું પણ લખાય. અહીંયા જૂલ પર એમ્પિયર સ્ક્વેર એવું પણ લખી શકો, અથવા એનો એકમ વધારે સારી રીતે આપણે યાદ રાખીશું હેનરી તરીકે. હેનરી નામના વૈજ્ઞાનિકની યાદમાં પ્રેરકત્વનો એકમ આપણે હેનરી લઈએ છીએ. પછી એનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું છે, m1L2T - 2 A - 2. આ એનું પારિમાણિક સૂત્ર છે. અને પ્રેરકત્વ કઈ બાબત પર આધાર રાખે છે, તો ગૂંચળાની ભૂમિતિ અને જે માધ્યમમાં ફ્લક્સ પ્રવર્તતું હોય તે માધ્યમ પર પ્રેરકત્વનો આધાર છે. બરાબર, આટલી વસ્તુ આપણે પ્રેરકત્વ માટે યાદ રાખીશું. એટલે પહેલાં આટલું થોડીક નાની માહિતી છે, બહુ કંઈ અઘરું નથી. આટલું પહેલાં જોઈ લેશો, પછી આપણે અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ આ બે ટોપિક આ ચેપ્ટરના શીખવાના છે. બરાબર, જો હવે આ ચેપ્ટરનો એક અગત્યનો પ્રશ્ન પ્રેરણનો છે, પણ અન્યોન્ય પ્રેરણ. આપણે હમણાં કીધું કે અન્યોન્ય પ્રેરણ એટલે શું, તો એક ગૂંચળું આપણી જોડે છે જેની સાથે તમે ધારો કે ગેલ્વેનોમીટર જોડેલું છે, બીજી એક ગૂંચળું છે, એ બીજું ગૂંચળું છે એની સાથે બેટરી અને કળ જોડેલું છે. જે ગૂંચળા સાથે બેટરી જોડેલી છે અને કળ જોડે છે એમાંથી તમે પહેલા પ્રવાહ પસાર કરો છો. એનું ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થશે એ ગૂંચળાનું એ બીજા ગૂંચળા સાથે સંકળાયેલું હશે. અને બેટરીવાળા ગૂંચળામાં પ્રવાહમાં ફેરફાર કરીએ એટલે બીજું ગૂંચળું જે છે એની અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. એટલે બે ગૂંચળાઓનું તંત્ર છે. એક ગૂંચળાના પ્રવાહના ફેરફારને કારણે બીજા ગૂંચળામાં જો પ્રેરિત EMF ઉત્પન્ન થાય તો એ જે ઘટના છે એને અન્યોન્ય પ્રેરણ કહેવાય, અને એની સાથે સંકળાયેલો જે અચળાંક હોય એને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. એટલે અન્યોન્ય પ્રેરણની અંદર બે ગૂંચળાની આપણે જરૂર પડે. તો અહીંયા એનું ઉદાહરણ લઈને જ આપણે સીધું સમજવું છે અન્યોન્ય પ્રેરકત્વ, કે અહીંયા બે ગૂંચળાઓનું એક તંત્ર છે. જો આકૃતિમાં આપણે શું કર્યું છે કે આ એક મોટું ગૂંચળું છે જેમાં આટાઓની સંખ્યા અમુક આપી છે આપણને, અને બીજું અંદર એની અંદર જ એક નાનું ગૂંચળું મૂકી દીધું છે, એને અડકે નહીં એવી રીતે, સીધો સંપર્કમાં ના આવે એવી રીતે. એટલે એક મોટો નળાકાર છે એની પર તમે વાહક તાર વીટેલો છે, અને એ મોટા નળાકારની અક્ષ પર બીજો એક નાનો નળાકાર કે જેની પર તાર વીટેલો છે. એટલે બે સોલેનોઇડ થયા ટૂંકમાં. બે શું થયા? સોલેનોઇડ. એક મોટા સોલેનોઇડની અક્ષ પર બીજો એક નાનો સોલેનોઇડ તમે મૂકેલો છે. હવે બેમાંથી જે સોલેનોઇડમાં તમારે પ્રવાહ પસાર કરવો હોય તે કરી શકો છો, વારાફરતી બંને માટે. તો આવું બે ગૂંચળાઓનું તંત્ર છે. અંદરનું જે નાનું ગૂંચળું છે એને આપણે 1 નંબર આપીએ. આ નાનું ગૂંચળું છે તે 1 નંબરનું ગૂંચળું, અને આ મોટું ગૂંચળું છે એ 2 નંબરનું ગૂંચળું. તો નાના ગૂંચળા માટે જે કઈ સંજ્ઞાઓ લખવાની થાય એને 1 નંબર આપવાનો. દાખલા તરીકે નાના ગૂંચળાની અંદર આટાઓની કુલ સંખ્યા અથવા કુલ આટાની સંખ્યા N1. પછી નાના ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ S1. નાના ગૂંચળાની ધારો કે મારે ત્રિજ્યા લેવાની હોય તો R1. નાના ગૂંચળામાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા લેવાની હોય તો સ્મોલ n1. એટલે નાના ગૂંચળા માટે બધા નંબર કયા આપીશું? 1. અને મોટું ગૂંચળું હોય તો n1 ને બદલે n2, s1 ને બદલે s2, સ્મોલ n1 ને બદલે સ્મોલ n2, r1 ને બદલે r2. આવું આપણે ધારી લઈશું. એટલે અહીંયા લઈએ આપણે, ધારો કે જો બે ગૂંચળા કેવા કહેવાય તો સમઅક્ષીય કહેવાય. બેની અક્ષ કોમન છે. આ બેની અક્ષ છે ને એ કોમન છે. આ જે અક્ષ છે એ નાના ગૂંચળાની અક્ષ પણ કહેવાય અને મોટા ગૂંચળા માટે પણ અક્ષ કહેવાય. એટલે ધારો કે બે સમઅક્ષીય ગૂંચળા, બે સમઅક્ષીય ગૂંચળા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. નાના ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ
S1 આ બધું નાના ગુચરા માટે પહેલા લખીએ. આટાની કુલ સંખ્યા N1 એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n1 અને આડછેદની ત્રિજ્યા R1 છે. તે જ રીતે મોટા ગુચરા માટે શું લેવાય? તો આ બધા જે એક એક નંબર આપે એ નંબર કયો આપવાનો? 2 નંબર આપવાનો. એટલે તે જ રીતે મોટા ગુચરાના આડછેદનું ક્ષેત્રફળ S2 આટાની કુલ સંખ્યા N2 એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n2 અને આડછેદની ત્રિજ્યા R2 છે. એટલે બંને ગુચરા માટે આપણે ધારી લીધું. હવે અન્યોન્ય પ્રેરણ મેળવવા માટે ગમે તે એક ગુચરામાં આપણે પ્રવાહ પસાર કરીશું અને બીજા ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીશું. એક ગુચરામાં પ્રવાહ પસાર કરીશું, બીજા ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીશું. અહીંયા આપણે શું કરીએ કે મોટું ગુચરું છે એ મોટા ગુચરામાં ધારો કે I2 જેટલો પ્રવાહ આપણે પસાર કરીએ છીએ તો શું થશે? ધારો કે મોટા ગુચરામાં, ગુચરું એટલે અહીંયા આપણે સોલેનોઇડ જ છે એવું સમજો, મોટા ગુચરામાં I2 જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. મોટા ગુચરામાં આપણે આટલો પ્રવાહ પસાર કરીએ છીએ. તો આ મોટા ગુચરામાં પ્રવાહ પસાર કરીએ તો નાના ગુચરા સાથે, આમ તો બંને ગુચરા સાથે ફ્લક્સ સંકળાયેલું હોય, ધ્યાન રાખો અહીં ગોઠવણ એવી છે આપણી. મોટા ગુચરામાં પ્રવાહ પસાર કરીએ એટલે મોટા ગુચરાનું પોતાનું ફ્લક્સ પણ હોય અને એમાંથી અમુક ફ્લક્સ નાના ગુચરા સાથે પણ સંકળાયેલું હોય. તો મોટા ગુચરામાં જ્યારે પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે નાના ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ, નાના ગુચરાના આટાની સંખ્યા કેટલી છે? N1 અને દરેક આટા સાથે φ1 જેટલું સમાન ફ્લક્સ સંકળાયેલું હોય તો નાના ગુચરા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એ N1 φ1 જેટલું થાય. કેટલું થાય? N1 φ1 જેટલું. અને એ ફ્લક્સ એ મોટા ગુચરામાં પસાર કરેલા પ્રવાહના સમપ્રમાણમાં હોય. કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. તો આપણે આવું કહી શકીએ કે N1 φ1 એટલે કે નાના ગુચરા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ N1 φ1 ચલે છે I2 બીજા ગુચરામાં પસાર કરેલા પ્રવાહના સમપ્રમાણમાં. અને અહીંયા ચલનનો સંકેત દૂર કરીએ તો અચળાંક મૂકીએ આપણે કે N1 φ1 બરાબર અચળાંક મૂકીએ આપણે M12 ગુચરા 1 અને 2 ના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એવું કહેવાય એને. 1 અને 2 ના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. અથવા તો S1 નાનું ગુચરું એટલે S1 જેનું આડછેદનું ક્ષેત્રફળ છે તે ગુચરાને આપણે S1 કહીએ તો S1 ગુચરાની સાપેક્ષે, S1 આડછેદવાળા ગુચરાની સાપેક્ષે S2 આડછેદવાળા ગુચરાનું અન્યોન્ય પ્રેરકત્વ એવું કહેવાય. ઇન્ટુ I2 તો ખરા જ, આ પરિણામ 1 કહી દઈએ અમે. N1 φ1 બરાબર M12 ઇન્ટુ I2 બરાબર. હવે મારે આ N1 φ1 ફાઈ કેટલા હોય તો આપણે ફાઈ બરાબર શું લેતા હતા? AB cos θ એવું લેતા હતા. ફાઈ બરાબર શું લેતા હતા? AB cos θ. તો મારે N1 φ1 શોધી કાઢવો છે. N1 φ1 બરાબર, હવે જુઓ N1 એટલે શું? તો કુલ આટા, નાના ગુચરાના કુલ આટાની સંખ્યા. અને બંને ગુચરાની લંબાઈઓ તો આપણે સરખી જ લીધી છે. લંબાઈ L સમાન છે બંને ગુચરાની.
એકમ લંબાઈમાં n1 આટા હોય, એક એકમ લંબાઈમાં n1 જેટલા આટા હોય, સ્મોલ n1 જેટલા, તો l લંબાઈમાં કેટલા આટા હોય? તો n1l જેટલા, એટલે કે સ્મોલ n1l, કેપિટલ n1 બરાબર એવું લખી શકું, એટલે સ્મોલ n1 ઇન્ટુ l. હવે phi બરાબર શું? તો phi એટલે બીજું ગૂંચળું જે છે, બીજું ગૂંચળું, એ બીજા ગૂંચળાના એક આટાને લીધે ફ્લક્સ નથી, આ બીજા ગૂંચળાના n2 જેટલા આટાને લીધે પહેલા ગૂંચળાના એક આટા સાથેનું ફ્લક્સ છે. અને એવા પહેલા ગૂંચળાના કુલ કેટલા આટા છે? n1 જેટલા. બરાબર? એટલે મારે અહીંયા આ જે ફ્લક્સ phi1 છે એ ધારો કે બંને ગૂંચળામાં એક એક આટો હતો તો n1 પણ એક લેતા અને n2 પણ એક લેતા, પણ બીજા ગૂંચળાના આટાના સંખ્યા પણ અહીંયા ધ્યાનમાં લેવાની. એટલે અહીંયા phi1 એ બીજા ગૂંચળામાં વહેતા પ્રવાહને કારણે પહેલા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ છે. તો phi બરાબર આપણે ab cos θ લેતા હતા, ab cos θ, એને બદલે કેટલા આટા લેવાના? તો n2 ab cos θ. phi1 બરાબર, ધ્યાન રાખો આ phi1 માં આ n1 લીધા એ તો બરાબર છે, પણ બીજા ગૂંચળામાં એ કુલ આટા n2 છે, અને કુલ આટા n2 એટલે n2 into l, સ્મોલ n2 into l એ મારે લખવું પડે. પછી ab cos θ, આમાં θ બરાબર 0 થાય એટલે cos θ 1 થઈ જાય, એટલે આપણે cos θ લેતા નથી, એટલે n2 ab એવું લેવાય. પણ n2 એટલે શું? તો સ્મોલ n2 into l. a એટલે શું? તો પાઈ r1 સ્ક્વેર. જો અહીંયા મેં પાઈ r1 સ્ક્વેર કેમ લીધું? મોટા ગૂંચળામાં પ્રવાહ તો પસાર કર્યો, પણ નાના ગૂંચળાના કેટલા વિસ્તાર સાથે? તો મોટા ગૂંચળાનું ફ્લક્સ હશે, એની બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે, પણ એમાંથી નાના ગૂંચળાની અંદર હોય એટલું જ ફ્લક્સ મારે ગણવાનું. અને નાના ગૂંચળાના આડછેદની ત્રિજ્યા કેટલી છે? r1, એટલે મારે અહીંયા r1 જ લેવાના. ઇન્ટુ b તરીકે શું? તો સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એટલે મોટા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર μ0 n2I, અને I ને બદલે અહીંયા શું લેવાનું? I2. આપણે એક મિનિટ, આટાની સંખ્યા આપણે રિપીટ નથી કરવાની, અહીંયા સૂત્ર આવું લખવાનું છે, n1 l1 પછી μ0 n2I ઇન્ટુ પાઈ r સ્ક્વેર, પાઈ r1 સ્ક્વેર. જો n2 તો અહીંયા આ n2 લીધા, એમાં પેલા n2 આવી જાય એટલે આપણે ખાલી ab cos θ, અને એમાં b ની અંદર n2 આવશે. ફરી ધ્યાન રાખો, આપણે શું કર્યું? n1 તો n1 ની જગ્યાએ n1 l1 લખ્યા, કેપિટલ n1 ની જગ્યાએ સ્મોલ n1 l1. પછી ab cos θ માં cos θ 1 લીધા, a તરીકે પાઈ r1 સ્ક્વેર લઈ લીધા, r2 સ્ક્વેર નહીં r1 સ્ક્વેર. અને બીજા ગૂંચળાનું જે ચુંબકીય ક્ષેત્ર લઈએ એમાં આટાની સંખ્યા આવશે, અને એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આવશે. કઈ સંખ્યા આવશે? એકમ લંબાઈ દીઠ. કારણ કે આપણે μ0 ni આવું સૂત્ર લખીએ છીએ. કયું સૂત્ર લખીએ છીએ? μ0 ni. એમાં n એટલે સ્મોલ n છે, પણ n ને બદલે n2 લખવાના છે. તો આ આપણું સૂત્ર થયું. આને હું પરિણામ નંબર 2 કહી દઉં. હવે 1 અને 2 ની ડાબી બાજુઓ સરખી છે, એટલે 1 અને 2 શું કરવાના? સરખાવવાના. એટલે 1 અને 2 સરખાવતા, એક અને બે સરખાવીએ એટલે આવું લખી શકું, m12I2 બરાબર. હવે આને થોડું ગોઠવીને લખીએ આપણે. પહેલા હું μ0 લખી દઉં, બરાબર. પછી n1 n2 લખી દઉં, એટલે આ n1 અને n2 આવી ગયા. પછી l લખી દઉં, પાઈ r1 સ્ક્વેર લખું, અને આ I2 છે એટલે અહીંયા I2 લખી દઉં. જો આનું આ સૂત્ર આપણે લખ્યું, પણ થોડું ગોઠવી લખ્યું. μ0 n1 n2, પછી આ l અહીંયા લખ્યા, પાઈ r1 સ્ક્વેર લખ્યા, અને છેલ્લે I2 લખ્યા. હવે આ બાજુએ I2 છે ને આ બાજુએ I2 છે, તો I2 I2 નો શું થશે? લોપ થશે. એટલે m12 બરાબર સૂત્ર શું થયું? μ0 n1 n2 l પાઈ r1 સ્ક્વેર. આ પરિણામ નંબર 3.
તમારે n1 n2 સ્મોલ n1 n2 છે એને બદલે કેપિટલ n1 n2 લેવા હોય તો લખી શકાય n1 એટલે એકમ લંબાઈમાં આટાની સંખ્યા, એટલે અહીંયા કેપિટલ n1 ભાગ્યા l કેપિટલ n2 ભાગ્યા l, એટલે કે n1 બરાબર n1 upon l અને n2 બરાબર કેપિટલ n2 ભાગ્યા l લેતા m12 નું સૂત્ર કેવું બને? તો જો μ0 કેપિટલ n1 કેપિટલ n2 l પાઈ r1 સ્ક્વેર, અને આના એક l છેદમાં નાના એક l છેદમાં, એટલે છેદમાં l સ્ક્વેર આવે, અને છેદમાં l સ્ક્વેર આવતા હોય તો નીચે l સ્ક્વેર ને ઉપર l, એટલે ઉપર l નહીં લખવાના, એટલે નીચે ખાલી l લખવાના, અને અહીંયા પાઈ r1 સ્ક્વેર. આવું સૂત્ર પણ ચાલે m12 નું. આપણને બુકમાં જ સૂત્ર આપ્યું છે m12 બરાબર μ0 n1 n2l ઇન્ટુ પાઈ r1 સ્ક્વેર. આ ગુચરા 1 અને 2 ના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ થયું. ક્યારે? મોટા ગુચરામાં પ્રવાહ પસાર કર્યો અને નાના ગુચરા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ લીધું. તો m12 નું સૂત્ર આપણને આવું અથવા આવું મળે. એટલે આ જે સમીકરણ મળ્યું આપણને એ અન્યોન્ય પ્રેરકત્વનું સમીકરણ છે. સમીકરણ નંબર 3 અથવા સમીકરણ નંબર 4. હવે આનાથી ઉલટું આપણે વિચારી શકીએ. આનાથી ઉલટું એટલે આ જ બે ગુચરાઓનું તંત્ર, પરંતુ મોટા ગુચરામાં જે પ્રવાહ I2 પસાર કર્યો એને બદલે નાના ગુચરામાં I1 જેટલો પ્રવાહ પસાર કરું, અને ફ્લક્સ કોની સાથે સંકળાયેલું લઈએ? મોટા ગુચરા સાથે. એટલે ટોટલી આનાથી ઉલટું. જો શું લખવાનું થાય? ધારો કે મોટાને બદલે નાના ગુચરામાં I1 I2 ને બદલે I1 જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો મોટા ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ છે એટલે આટાની સંખ્યા n2 કેપિટલ n2 phi2 ચલે છે I1. એટલે જ્યાં જ્યાં આપણે 1 નંબર આપ્યો છે ત્યાં 2 કરી દેવાનું, ને 2 કર્યું છે ત્યાં 1 કરી દેવાનું, એટલો ફેરફાર કરવાનો. એટલે અહીંયા m12 ને બદલે m21 થશે, એટલે n2 phi2 બરાબર m21 I1. પછી એ જ પ્રમાણે અહીંયા પણ એ રીતે ફેરફાર, પણ ત્રિજ્યામાં R1 જ રાખવાના. કેમ કે નાના ગુચરામાં હું જ્યારે પ્રવાહ પસાર કરું ત્યારે નાના ગુચરાની બહારનો વિસ્તાર પણ મોટા ગુચરાની અંદર જે આ બાજુનો વિસ્તાર છે તે અહીંયા આ જે વિસ્તાર છે અહીંયા કોઈ ફ્લક્સ ના હોય, અહીંયા કોઈ ફ્લક્સ ના હોય, માત્ર નાના ગુચરાનું જેટલું આડછેદ છે એટલા જ આડછેદમાં ફ્લક્સ છે. એટલે ભલે મોટા ગુચરા સાથે એ બધું ફ્લક્સ મોટા સાથે સંકળાયેલું છે, નાના ગુચરાનું બધું જ ફ્લક્સ કોની સાથે સંકળાયેલું છે? મોટા ગુચરા સાથે. પણ નાના ગુચરાનું આડછેદ તો કેટલું છે? પાઈ r1 સ્ક્વેર જેટલું. એટલે ખાલી અહીં એક ધ્યાન રાખવાનું, r2 નહીં લખવાના. અહીંયા પણ r1 લખવાના, અને નવું જે લખાણ લખો એમાં પણ r1 જ લખવાના. બીજી બધી જગ્યાએ 1 ને બદલે 2, 2 ને બદલે 1. એટલે એ ફેરફાર કેવો થશે? ધારો કે નાના ગુચરામાં I1 જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. નાના ગુચરામાં કેટલો પ્રવાહ પસાર કરીએ છીએ? I1 જેટલો. તો મોટા ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ, આ સૂત્ર લખ્યું એવું સૂત્ર મોટા ગુચરા માટે લખવાનું. તો n2 કેપિટલ n2 phi2 ચલે છે I1, એટલે n2 phi2 બરાબર m21 કહેવાય ઇન્ટુ I1. આ પરિણામ નંબર 5. પણ આવી રીતે મારે સૂત્ર લેવું હોય તો, એટલે કે n2 phi2 નું સૂત્ર શું થાય? તો n2 phi2 બરાબર શું થશે? તો n2 ની જગ્યાએ સ્મોલ n2 ઇન્ટુ l લખી દેવાના, જેવા n1 l લખે એવી રીતે. પછી નાના ગુચરાનું ચુંબકીય ક્ષેત્ર μ0 n1 I1 ઇન્ટુ પાઈ r1 સ્ક્વેર. કારણ કે આડછેદ તો નાના ગુચરાનું જ લેવાનું, મોટા ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ, પણ નાના ગુચરાના આડછેદનું જેટલું ક્ષેત્રફળ છે એટલા વિસ્તારમાં જ ફ્લક્સ છે, એટલે કે ક્ષેત્ર રેખાઓ છે. એની સિવાયના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ નથી. અને આને ગોઠવીને લખીએ એટલે n2 phi2 બરાબર શું થાય? ગોઠવીને લખીએ તો આવી રીતે ગોઠવીને મારે લખવું છે, તો μ0 આવશે
n1 n2 આવશે, l આવશે, પાઈ r1 સ્ક્વેર આવશે ઇન્ટુ i1 આવશે. આ પરિણામ નંબર 6. 5 અને 6 સરખાવો, 5 અને 6 સરખાવતા. તો 5 અને 6 સરખાવીએ તો આના જેવું જ સૂત્ર મળે, પણ m21 ને બદલે m12 ને બદલે m21 મળે. એટલે સરખામણી કરીએ તો m21 બરાબર ડાયરેક્ટ i1 i1, જો આના i1 અને આના i1 ઉડી જશે સામસામે સરખાવીએ એટલે, બાકી બધું લખી દેવાનું. એટલે μ0 n1 n2 l પાઈ r1 સ્ક્વેર. આ પરિણામ નંબર 7 કહું તો આ પરિણામ 7 અને આ પરિણામ 3. તમે ડાબી બાજુ જોશો તો જુદી છે m12 અને m21, પણ જમણી બાજુ જુઓ તો સરખી છે. આની જમણી બાજુ જે છે એવી જ આની જમણી બાજુ છે. એટલે બેની ડાબી બાજુઓ ભલે જુદી રહી પણ જમણી બાજુ તો સરખી છે. એટલે જમણી બાજુઓ સરખી હોવાથી ડાબી બાજુઓ પણ કેવી કહેવાય? સરખી કહેવાય. એટલે સમીકરણ 3 અને 7 પરથી સમીકરણ 3 અને 7 પરથી m12 બરાબર m21 બરાબર m આવું લખી શકીએ આપણે. એટલે ગમે તે એક ગુચરામાં પ્રવાહ પસાર કરો સમઅક્ષીય હોય એવા, અને બીજા ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ લો તો એ બે ગુચરાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એ સરખું જ મળે. એટલે કે m12 અને m21 એમાં કોઈ ફરક નથી, બંને સરખા જ છે. એટલે ગમે તે એક ગુચરામાં ગમે એટલો પ્રવાહ પસાર તમે કરો પણ એનું અન્યોન્ય પ્રેરકત્વ છે તંત્રનું, જ્યાં સુધી એમાં આટાની સંખ્યા નહીં બદલાય, એનો આકાર નહીં બદલાય, એટલે કે એની ભૂમિતિ નહીં બદલાય બે ગુચરાઓની, અને એમની જે ગોઠવણ છે એ નહીં બદલાય, એમનું માધ્યમ નહીં બદલાય, ત્યાં સુધી આ m અચળ રહેવાના બંને ગુચરાઓ માટે. અને આ જે સૂત્ર આપણને મળે છે એને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય છે. શું કહેવાય છે? રેસિપ્રોસિટી થિયરમ. એટલે અન્યોન્ય પ્રેરકત્વની આ ચર્ચા થઈ. આ m છે અચળાંક, એને આપણે અન્યોન્ય પ્રેરકત્વ કહીએ છીએ. અને આ અન્યોન્ય પ્રેરકત્વનો એકમ પણ કયો છે? હેનરી છે. એટલે અહીંયા અન્યોન્ય પ્રેરકત્વ m નો એકમ હેનરી છે. એ અન્યોન્ય પ્રેરકત્વ હોય કે આના પછી આપણે શીખીશું આત્મ પ્રેરકત્વ, બંનેનો એકમ હેનરી છે. એટલે ટૂંકમાં પ્રેરકત્વનો એકમ કયો છે? હેનરી છે. તો યોગ્ય ઉદાહરણ આપી અન્યોન્ય પ્રેરકત્વ સમજાવો આવો પ્રશ્ન આપણને પૂછાય. અથવા એવું પૂછાય કે સાબિત કરો કે અન્યોન્ય પ્રેરકત્વ માટે m12 બરાબર m21 છે, એવું સાબિત કરો. તો આ જ ઉદાહરણ લઈ અને આવી રીતે આને શું કરવાનું છે? સાબિત કરવાનું છે. બરાબર? એટલે અન્યોન્ય પ્રેરકત્વનો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થયો. જુઓ, આપણે આ જે સૂત્ર લખ્યું છે n1 ϕ1 ચલે છે i2, n1 ϕ1 ચલે છે i2. અહીંયા મારે અચળાંક કયો મૂકવાનો? તો m12 ધારો કે મૂકું છું. એટલે n1 ϕ1 બરાબર m12 i2. એની પરથી m12 ને કરતા બનાવું તો n1 ϕ1 i2. અને આ કુલ ફ્લક્સ થયું, પહેલા ગુચરા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ n1 ϕ1 એટલે, અને i2 એટલે બીજા ગુચરામાં વહેતો પ્રવાહ. તો આનો ગુણોત્તર એટલે અન્યોન્ય પ્રેરકત્વ એવું કહી શકું, બે ગુચરાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. અને એ રીતે અન્યોન્ય પ્રેરકત્વની મારે વ્યાખ્યા આપવી હોય, અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા ધ્યાન રાખો, કોઈ પણ પદની વ્યાખ્યા આપતી વખતે છેદ કેવો લઈએ છીએ આપણે? એકમ લઈએ છીએ. એટલે બે ગુચરાઓના તંત્રમાં બીજા ગુચરામાં વહેતો પ્રવાહ 1 એમ્પિયર હોય, બીજા ગુચરામાં વહેતો પ્રવાહ કેટલો? 1 એમ્પિયર હોય, ત્યારે પહેલા ગુચરા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને બે ગુચરાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. આ વ્યાખ્યા બુકમાં લખીને નથી આપી, તમને ધ્યાન રાખો. m12 બરાબર n1 ϕ1 i2. આની પરથી મારે અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા આપવી છે. m12 એટલે અન્યોન્ય પ્રેરકત્વ, અને m12 એટલે m2 અને બે સરખા જ છે, ખાલી નંબર અહીંયા બદલવાના. n2 ϕ2 i1 કરવાના, m21 લઈએ.
એટલે ટૂંકમાં સાદું સૂત્ર લઉં તો m બરાબર n1 તો આને એક ગુચડું કહું કે બીજું ગુચડું, એક ગુચડામાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય ત્યારે બીજા ગુચડા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને બે ગુચડાઓના તંત્રનું શું કહેવાય? અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. આવી વ્યાખ્યા તમે લખી રાખજો. ફરી ધ્યાન રાખો, તંત્ર કેટલું લઈએ છે? બે ગુચડાઓ. એટલે બે ગુચડાઓના તંત્રમાંથી એક ગુચડામાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય ત્યારે બીજા ગુચડા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને બે ગુચડાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. અન્યોન્ય પ્રેરકત્વની એક વ્યાખ્યા થઈ જાય. બરાબર? તો આ વ્યાખ્યા તમારે લખી રાખવાની. હું અહીંયા બોર્ડ પર નથી લખતો, પણ હું જે બોલ્યો એ પ્રમાણે તમારે વ્યાખ્યા લખી લેવાની. બરાબર? એટલે અન્યોન્ય પ્રેરકત્વની આ ચર્ચા આપણી અહીંયા પૂરી થઈ. હવે આત્મા પ્રેરકત્વની ચર્ચા આપણે કરવાની છે. બરાબર? તો અહીં સુધી આજનો ટોપિક આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ હવે બીજો ટોપિક લઈશું.